أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على محمد મારા વડીલો ભાઈઓ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અમે જ્યારે અમારી જિંદગીને જોઈએ, હું પોતે જ્યારે મારી જિંદગીને જોઉં, જ્યારથી મને સમજ આવ્યું કે વોટ એવર આઈ કેન રિકોલ, નાના નાના મેમરીઝ તો બરાબર, બાકી મેજર ઇવેન્ટ્સ તો હું મારી જિંદગીને જોઉં તો મને ઈરાન ઇરાક વોર મગજમાં આવે. 1983માં જ્યારે લંગુઝી અને ક્રેકડાઉન હતું એ મને બહુ યાદ નથી, પણ ઓડિયન્સમાં જે વડીલો બેઠા છે એ લોકોને ઝંઝીબાર રેવોલ્યુશન પણ યાદ હશે. બીજા છે જે સેકન્ડ વર્લ્ડ વોર પણ કદાચ એ લોકોને યાદ હશે. તો આ ઇવેન્ટ્સને અમે જોઈએ. હું મારો એક્ઝામ્પલ લેવું, ઈરાન ઇરાક વોર, પછી ગલ્ફ વોર, ધ ફર્સ્ટ ગલ્ફ વોર, અને પછી બીજું જ્યારે સદ્દામને હટાવવામાં આવ્યું, અફઘાનિસ્તાનનું જંગ, પછી સોમાલિયામાં જે થયું, જે કારણે અમારા ભાઈઓ મોગદીશોથી અહીંયા લખને લેવામાં આવ્યું, અને મોમ્બાસા, સુડાનમાં જે થઈ રહ્યું છે, કોંગોમાં જે થઈ રહ્યું છે હમણાં, અને પેલેસ્ટાઇન. બેશક આ બધા અમે ઇવેન્ટ્સને જોઈએ, અને ઇફ યુ ટ્રાય ટુ એસેસ અવર ઇમોશન્સ, અમારા ખાલી ઇમોશન્સને અમે એસેસ કરે. વખત એવું હતું કે જ્યારે દિલ તૂટી ગયો હશે અમારું, આ જોઈને જીવ બળ્યો હશે, બટ ધેન યુ હેવ અ ગ્લિમર ઓફ હોપ કે ના, કદાચ સુધારો થશે. એન્ડ ધેટ્સ ધ વે લાઈફ ગોઝ ઓન. કે અમે જોઈએ ત્યારે ઈરાન ઇરાક વોરનું તમે કહું, અમે ખાલી રેડિયો ઉપર ડિપેન્ડ થતા હતા. રેડિયો ત્યારે હતું શોર્ટ વેવ, મીડિયમ વેવ, અમે સેટ કરે અને રેડિયોમાં ઇવેન્ટ્સને સાંભળે. અને છાપા હતા, ન્યૂઝ હતું. તો ધ લેવલ ઓફ ઇમોશન વોઝ નોટ સો મચ. સાંભળવાથી ખાલી એટલું બધું ઇમોશનમાં ઉજાગરો ના આવે. તમે છાપામાં વાંચો તો એટલું બધું ના આવે. પછી ટીવી આવ્યું, ઝંઝીબાર ટીવી, જે લોકોને યાદ છે, દાશલામાં ઝંઝીબાર ટીવી હતું, અરુષામાં તો ના હતું ટીવી. તો હવે ખાલી સાંભળવાનું નહીં, ખાલી વાંચવાનું નહીં, ખાલી સાંભળવાનું નહીં, પણ સામે જ્યારે ટીવી હોય ત્યારે ઇમોશન્સ ઉપર વધારે અસર થાય. બ્રિંગ્સ અબાઉટ અ બિગર ઇમોશન. ને પછી સેટેલાઇટ ટીવી આવ્યું, કેબલ ટીવી આવ્યું, પછી ઇન્ટરનેટ, હવે સ્માર્ટફોન્સ. તો હવે જે બનાવો થાય છે દુનિયામાં, જે પણ ઇવેન્ટ્સ થાય છે, ઇટ ઇઝ હેપનિંગ ઇન રિયલ ટાઈમ. તો હમણાં કોઈનું મરણ થાય કે ઘરમાં કંઈ આગ લાગે કે બોમ્બ બ્લાસ્ટ થાય, વિધિન અ ફ્યુ સેકન્ડ્સ અમારા હાથમાં હોય છે. વી હેવ ધીસ ન્યૂઝ ઇન ફ્રન્ટ ઓફ અસ. તો બેશક ઇમોશન્સ ઉપર વધારે અસર થાય. વી આર મોર અવેક, વી આર મોર ઇન્વોલ્વ. તો બેશક ઇમોશન્સ વધારે. એક બીજું ઝુલ્મ પણ વધારે છે. ઇટ્સ નોટ ઓનલી ઇમોશન્સ મીડિયાના કારણે, પણ ધ લેવલ ઓફ ઓપરેશન હેઝ ઓલ્સો ઇન્ક્રીઝડ. જે ઝુલ્મ થઈ રહ્યું હતું અગાઉ જમાનામાં, જે ઝુલ્મ જે હવે થઈ રહ્યું છે, ઇટ્સ ઇવન મોર. જોકે ડિબેટેબલ. બીજાને યાદ હશે એટોમિક બોમ્બ જે હિરોશીમા અને નગસાકી પર જે પડ્યું હતું 1945. મને ખબર નથી કોઈને યાદ છે અહીંયા કે નહીં. 1945 વોઝ અ લોંગ ટાઈમ, અને જે લોકો અહીંયા છે ત્યારે બહુ નાના હશે. બટ વોટ વોઝ ધી રિએક્શન? અસર શું થયું હિરોશીમા અને નગસાકી પર, એ આજે મેં ખબર પડે છે, આફ્ટર સો મેની યર્સ. ઇટ વોઝ નોટ ઇન રિયલ ટાઈમ. તો એક રિયલ ટાઈમ ન્યૂઝ હેઝ એન ઇફેક્ટ ઓન ઇમોશન્સ. એક બીજું ઝુલ્મ પણ વધે છે. ત્રીજું, ઓક્ટોબર 7 પછી એક જાતનું પડદો ઉઠી ગયું છે દુનિયા ઉપરથી.
આ ઇવેન્ટ્સ જે થઈ રહ્યા છે પેલેસ્ટાઇનમાં, આખું દુનિયા ભેગું થઈ ગયું ઇઝરાયલની પાછળ એક નાના દેશ ઉપર ઝુલ્મ કરવા વાસ્તે. તો એક જાતનું પડદો ઉઠી ગયું છે. તો નોટ ઓનલી હેઝ ધી ઓપરેશન ગોન અપ, બાકી બીજું કે ઓલ ધીસ ઇવેન્ટ્સ આર કનેક્ટેડ. એનું સોર્સ જે છે એ એક છે. there is one person sitting up there, એક પર્સન, એક જણ નહીં, એક ગ્રુપ છે જે આ બધા ઇવેન્ટ્સને કોર્ડિનેટ કરે છે. પછી ઝંઝીબાર રેવોલ્યુશન હોય કે જે કોંગોમાં થઈ રહ્યું છે, કે જે રૂવાન્ડામાં થયું, જે સોમાલિયામાં થયું, યુક્રેનમાં જે થઈ રહ્યું છે, ને પેલેસ્ટાઇનમાં જે થાય છે, ને ઈરાન ઇરાક વોર, એનું મૂળ એક છે. ધ સોર્સ ઇઝ વન. તો કોઈ છે, એક ગ્રુપ છે જે બેઠા છે ત્યાં, અને દે આર પ્લાનિંગ ઓલ ધીસ. આ બધું જાણવા પછી માણસનું દિલ તૂટી જાય, માણસનું હિંમત તૂટી જાય, માણસને ઊભું પણ રહેવું હોય કે ના, હું આ જુલ્મનો સામનો કરીશ. પણ આ બધું જાણવા પછી એના પગ ઢીલા થઈ જાય કે ના, હું કોની સામે ઊભો છું, સામેથી ઓપોઝિશન કેટલું છે. પરમદારે તમે ટીવીમાં જોયા હશો, નેતન્યાહુને જ્યારે બેસવું હતું ત્યારે ટ્રમ્પ એને ખુરશી રાખી દીધું. મોસ્ટ ઓફ યુ મસ્ટ હેવ સીન દેટ ક્લિપ. ઇટ વોઝ અ વેરી સિમ્બોલિક ક્લિપ. અમે કહેવાય એ લોકો અમે કહીએ છીએ કે ધીસ એક્શન, અમે કહીએ છીએ કે ધીસ ઇઝ ઓલ કોર્ડિનેટેડ. ધીઝ આર નોટ ઇન્ડિપેન્ડન્ટ ઇન્સિડન્ટ્સ. તો હવે એક માણસના દિલમાં હોય કે ના, હું આનો સામનો કરીશ, એ જો વિચાર હોય તો સારું. બીજા છે કે ના, હવે જોવાતું નથી. કેટલા છે અમારામાં કે હવે આ બધું નથી જોવાતું, તો જસ્ટ ટર્ન અ બ્લાઇન્ડ આઈ. ટીવી ચેનલ ચેન્જ કરી નાખો. ન્યૂઝ ચાલતું હોય, બસ હવે બહુ થયું, સિરિયલ જોવા માંડી જશે, પાકિસ્તાની ઇન્ડિયન સિરિયલ કે મૂવી રાખશે કે ના, આ સારું, આમાં દિલમાં થોડીક શાંતિ આવે છે. ન્યૂઝ જોઈ છે તો અમે અપસુખ થઈ છે. અને ફોનમાં આવશે તો કહે છે ના, સો દે ટર્ન અ બ્લાઇન્ડ આઈ. દેટ ઇઝ નોટ ગુડ. આ સોલ્યુશન નથી. ટર્નિંગ અ બ્લાઇન્ડ આઈ ઇઝ નોટ ધ સોલ્યુશન. આ ઓસ્ટ્રિચનો એપ્રોચ છે. ઓસ્ટ્રિચની સામે જ્યારે ડેન્જર આવતું હોય અને જેને એમ લાગે કે એનાથી હું ભાગી નથી શકતો, તો એક ખાડો ખોદીને એનું માથું નાખી દે અંદર. ઇફ યુ ડોન્ટ સી ઇટ, ડઝ નોટ એક્ઝિસ્ટ. ધીસ ઇઝ નોટ ધ રાઇટ અપ્રોચ. બીજું છે કે ના, માણસના દિલમાં સાચે ઝમીર હોય કે ના, મને કાંઈ ને કાંઈ કરવું છે, આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ, પણ મારામાં હિંમત નથી. તો પછી હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો મસાઇબ સાંભળું તો મને દિલમાં શાંતિ આવે કે ના, જુલ્મ વધારે થયું હતું હિસ્ટ્રીમાં. ઇટ્સ નોટ સો બેડ. કાં તો અમાલ કરે, કાં તો નમાઝ પઢે, કાં તો દુઆ પઢે, બધી એની જગામાં બેશક કરવું જોઈએ. બાકી આનાથી રિલીફ ટેમ્પરરી હોય છે અને પાછું આવશે. બીજા છે જે ઇન્ડિવિજ્યુઅલ એફર્ટ્સ કર્યા છે આની વાસ્તે. ઓલા સોલ્જરને તમે જો પેન્ટાગનની બારે જાય કે કેપિટલ હિલની બારે જઈને પોતાને બારી નાખ્યો. હી બર્ન્ટ હિમસેલ્ફ. અમારું ગ્રુપ છે લંડનમાં, એમાંથી એક અમારી સ્નાશી છોકરી પણ છે. જે લોકોને થયું કે ના, પ્રોટેસ્ટ ઇઝ નોટ ઇનફ, વી નીડ ટુ ગો એન્ડ બ્રેક ઇન ટુ અ ફેક્ટરી, અને એ કારણે આજે જેલમાં છે. દેટ ઇઝ અ સ્ટેપ હાયર. બાકી ઇન્ડિવિજ્યુઅલ એટલે શું છે કે આઇસોલેટેડ ઇવેન્ટ્સ. બાકી અમે દુનિયામાં જોઈએ કે યુ નીડ અ બિગ મૂવમેન્ટ. આ મૂવમેન્ટને સામનો કરવું હોય, ઇફ ઓલ ધીસ ઓપરેશન ઇઝ કોર્ડિનેટેડ, એક મૂડમાંથી આવતું હોય, વી નીડ અ કોર્ડિનેટેડ એફર્ટ. એક એવું મૂવમેન્ટ ખપશે કે જેનાથી આનું અમે સામનો કરી શકીએ. તો હમણાં જેવું દુનિયા છે, ઇટ લુક્સ વેરી ડાર્ક. ઘણા છે જે અમારામાં હિંમત હારી ગયા છે કે દેર ઇઝ નો હોપ. કે અમે જો હિસ્ટ્રીમાં જોઈએ તો આ ડાર્કનેસની વચમાં 5 લેમ્પોસ્ટ છે. લાઇટ્સ હતા. દેવા મોમેન્ટ્સ ઓફ બ્રિલિયન્સ, દેવા મોમેન્ટ્સ ઓફ અપરાઇઝિંગ, જેનાથી અમે ઇન્સ્પિરેશન લઈ શકીએ. બાકી દેવા 5 બ્રાઇટ લાઇટ્સ જેને અમે એવોઇડ ના કરી શકીએ. અને એ કારણે અમારી વાસ્તે એક નૂર છે આગળ. પહેલું બેઅથત 27 રજબ,
પેગમ્બર જ્યારે ઇસ્લામ એનાઉન્સ કર્યો એ વખતમાં પણ જે માણસો રહેતા હતા એ લોકો પણ ઝુલ્મમાં બહુ જ મુબતલા થઈ ગયા હતા. દે વર ઓપ્રેસ્ડ, ધેર વોઝ ડાર્કનેસ, અને આઉટ ઓફ નોવેર બેઅથ આવ્યું. પેગમ્બર એક દીન લઈ આવ્યા વિચ વોઝ પ્રોપગેટિંગ જસ્ટિસ, પીસ. બીજું ગદીર, ટ્રાન્ઝિશન ફ્રોમ નુબુવત ટુ ઇમામત. પેગમ્બરના જ્યારે દિવસો ખતમ થતા ત્યારે માણસોની વ્યાધિ થતું હવે શું થશે, પણ ગદીર આવ્યું કે ના, ધીસ મુવમેન્ટ ઇઝ નોટ ગુડ ટુ એન્ડ. નુબુવત પછી ઇમામત છે. માણસો ફોલો કર્યા કે નહીં કર્યા એ જુદી વાત, બટ ઇટ વોઝ અ લેમ્પ પોસ્ટ જેને માણસો ડિનાય ના કરી શકે. ને અમારી વાસ્તે એક નૂર છે. ત્રીજું કરબલા. અમે કરબલાનું ઇવેન્ટ જોઈએ એ વખતમાં ઓપરેશન બહુ જ હતું, પણ એક જણ ઇમામ હુસૈન અલૈહિ સલામ, અબા અબ્દુલ્લાહ હુસૈન, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, એ વખતના ફિરૌનની સામે ઊભા રહી ને હી ડીડ વોટ હી ડીડ, ને દેટ હેઝ બીકમ અ લેમ્પ પોસ્ટ. કોઈ આજ સુધી ડિનાય નથી કરી શકતું. મુસલમાન હોય, મુસલમાન ના હોય, બધા આ લેમ્પ પોસ્ટ પાસથી ઇન્સ્પિરેશન લે છે. ચોથું 1979માં ઈરાનિયન રેવોલ્યુશન, અને પાંચમું અમારા જ્યારે 12મા ઇમામ હુજ્જત ઇબ્ન અલ હસન સલાવતુલ્લાહિ અલૈહ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, એનું જ્યારે ઝુહુર થશે. સો ધીઝ આર ધી 5 લેમ્પ પોસ્ટ. 4 વટાઈ ગયા, એક અમારી આગળ છે. તો આ પાંચમ ઇવેન્ટ્સ જોશો એની પાછળ there was a person, there was a leader. બેઅથમાં રસૂલે ખુદા હતા, ગદીરમાં ઇમામ અલી અલૈહિ સલામ હતા, કરબલામાં ઇમામ હુસૈન અલૈહિ સલામ હતા, ઈરાનિયન રેવોલ્યુશનની પાછળ ઇમામ ખુમૈની. તો માઇન્ડસેટ શું હતું આ લીડર્સનું? અમે પ્રજા થઈને નોર્મલ પીપલ, અમે આટલું દિલ દુખે છે, થોડુંક અમે નાનું જોઈને અમે દિલ દુખે છે અને હિંમત અમે હારી જાય છે. પણ આ લીડર્સ જે ઊભા રહ્યા એ લોકોના મગજમાં શું ચાલી રહ્યું હતું? દે વર હ્યુમન્સ લાઈક અસ, અમારા જેવા ઇન્સાન હતા, બાકી વોટ વોઝ ધેર માઇન્ડસેટ? તો એ જ મીડિયા જે આજે અમારું હિંમત તોડી નાખે છે. ઇટ હેઝ બીન ડિઝાઇન્ડ. આજે 80% મીડિયા જે છે એ લોકોનું મેઇન એજન્ડા એ જ છે કે માણસોનું તમે હિંમત તોડી નાખો. તમે એ લોકોને એટલું બધું બતાવો કે એ લોકોની હિંમત તૂટી જ જાય. દે બીકમ ડેસ્પરેટ, દે આર ફૂલ ઓફ એન્ઝાયટી એન્ડ વરી. 80%. તો એ જ મીડિયા જે અમારા પગ કાપે છે, જે અમારું હિંમત તોડી નાખે છે, એ જ મીડિયામાં એક સોર્સ ઓફ હોપ પણ છે. જો અમે એના ઉપર ટેપ કરશું તો અમારું હિંમત પાછું આવશે. યુ વિલ બીકમ હોપફુલ. વ્લાડિમીર પુટિન, રશિયાનો જે પ્રેસિડન્ટ છે, આ મને આ વખતે ઈરાનમાં હતું ત્યારે મને કહેવામાં આવ્યું, ને પહેલાં મને ખબર હતું પણ ધીસ ટાઈમ ઇટ વોઝ કન્ફર્મ્ડ. વ્લાડિમીર પુટિન, રશિયાનો પ્રેસિડન્ટ જે છે, હી ઇઝ લેફ્ટ સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન્સ. એ કહે છે આયતુલ્લા ખામેની જ્યારે સ્પીચ આપે ઈરાનમાં, within the first 2 hours I want this speech translated and on my table. કે આ માણસ જ્યારે પણ કંઈ બોલે, don't take it lightly, listen to him. He is not a normal person. તો એ પણ એક લીડર છે, એનું માઇન્ડસેટ શું છે? what is going on in his mind? શું અમે અમારા લીડર્સ આયતુલ્લા ખામેની અમારા છે, શું અમે એને એટલું માન આપે છે કે નહીં? Do we look at him the way Putin is looking at him? તો આયતુલ્લા ખામેની ખુદા એમના જિંદગીમાં વધારો કરે ને એમની હિફાજત કરે ઇન્શાઅલ્લાહ. ફેબ્રુઆરી 2, એટલે આજથી લગભગ 6 દિવસ પહેલાં એ એક લેક્ચર આપ્યો એના હુસૈનિયામાં. અને ઓડિયન્સમાં કોણ હતું? હાફિઝે કુરાન હતા, કુરાન રિસાઇટર્સ, કુરાન મેમરાઇઝર્સ. દર વર્ષે એ લોકોનું ગેધરિંગ હોય છે. તો હાફિઝે કુરાન બધા ઓડિયન્સમાં બેઠા હતા. આયતુલ્લા ખામેની એ લોકોને સ્પીચ આપે છે. મારું મેઇન ફોકસ આજનું આ સ્પીચ છે. જે લોકોને ટાઈમ મળે યુ શુડ ગો એન્ડ રીડ ઇટ. તો હું તમે સમરાઇઝ કરી આપું. અને આ સ્પીચ સાંભળવા પછી તમને ખબર છે કે આ લીડર્સનું માઇન્ડસેટ શું છે.
આ 5 લીડર્સની જે મેં વાત કરી, રસૂલે ખુદાથી લઈને આજ સુધી, એ પહેલાં કહે છે કે અમારો રિશ્તો કુરાન સાથે, એ કહે છે અમારો કુરાન સાથે રિશ્તો મક્કમ હોવું જોઈએ. એ કહે છે બીજા પેગમ્બરોને જે મોજીઝો દેવામાં આવ્યું હતું, તો નબી મૂસાને જે આશા દેવામાં આવ્યું હતું, નબી ઈસાના જે મોજીઝો હતા, નબી સાલેહનું જે મોજીઝો હતું ઊંટની, દેટ વોઝ અ મિરેકલ ફોર દેટ ટાઈમ. એ વખતમાં જે માણસો રહેતા હતા, એ લોકાલિટીમાં જે માણસો રહેતા હતા, એ લોકો જોઈ શકતા હતા. જે નબી મૂસાની સામે હતા, જે ફિરૌનના દરબારમાં ગયા, ત્યારે એ નબી મૂસાનું મોજીઝો જોઈ શક્યા. પણ કુરાન એક એવો મોજીઝો છે જે અમારા પેગમ્બરને દેવામાં આવ્યું છે. એ કહે છે ખાલી એ વખતના માણસો વાસ્તે મોજીઝો ના હતું, બટ ઇટ્સ એન ઓન ગોઈંગ મિરેકલ. આજ સુધી જો કોઈ કુરાન વાંચે તો એ પેગમ્બરનું મોજીઝો જોઈ શકશે. નબી મૂસાનું આશા તમે આજે નહીં જોઈ શકો, સાંભળશો ખાલી. પણ પેગમ્બરનું જે મોજીઝો હતું એ કહે છે અમારા આંખની સામે છે. તો એ મોજીઝોની સાથે અમારો રિશ્તો મક્કમ રાખવાની જરૂર છે. ઇટ હેઝ અ સોલ્યુશન ફોર એવરીથિંગ, આયતુલ્લા ખામેની કહે છે. પછી એક્ઝામ્પલ આપે છે, એ કહે છે તમે કાંઈ પણ તકલીફ હોય દુનિયામાં, તો હવે હી ઇઝ ટોકિંગ અબાઉટ ધ માઇન્ડસેટ ઓફ અ લીડર. ડાયરેક્ટલી નથી બોલતા, પણ એ માણસોને કહે છે. કે મને ખપે છે તમે એક એક્ઝામ્પલ ઉપર તમે ભાર આપો. એ કહે છે કુરાનનું એક આયત છે સૂરે તલાકનું વર્સ નંબર 3, وَمَنْ يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ بَعْدَ أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ. And whoever puts his trust in Allah, he will suffice him. એ કે ખાલી એક વર્ષ તમે કાંઈ પણ જિંદગીમાં તકલીફ હોય, وَمَنْ يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ, ખુદા ઉપર ભરોસો રાખો, હેવ ટ્રસ્ટ ઇન અલ્લાહ, તમારા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જશે. જે કે છે આ કુરાન સોલ્યુશન આપે છે, આ એક મોજીઝો છે. પણ શું માણસ ખાલી ઘરમાં બેસીને કે وَمَنْ يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ, એના ઉપર કાંઈ પ્રોબ્લેમ આવી ગયું કે બસ હવે હું મારું બધું આ ખુદાને આપી દઉં છું, وَأُفَوِّضُ أَمْرِي إِلَى اللَّهِ, હું ખુદાને આપી દઉં છું, ખુદા હવે સોર્ટ આઉટ કરશે. શું આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થશે કે નહીં? આયતુલ્લા ખામેની કહે છે નો. એ કે આ આયત પહેલાં 2 પ્રી રિક્વિઝિટ્સ છે, ને આ 2 પ્રી રિક્વિઝિટ્સ સાંભળવાની બહુ જ જરૂર છે. કે છે કોઈ માણસ ના કહી શકે وَمَنْ يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ, કે બસ ખુદા ઉપર હું ટ્રસ્ટ કરું છું. કે એના પહેલાં 2 પ્રી રિક્વિઝિટ્સ છે. એક કે એને ખુદા ઉપર ઈમાન હોવું જોઈએ. કેટલું ઈમાન? 10%, 20%, 30%, 100%. કે ના, જે આ તકલીફ છે મારા ઉપર એ ખુદા સોલ્વ કરશે. હી વિલ મેક ધી ઇમ્પોસિબલ પોસિબલ. હવે આમાં પણ કન્ડિશન છે. કોઈ માણસ ચોરી કર્યું હોય, હી ઇઝ બ્રોકન ધ લો, અને પકડાઈ ગયો હોય, પોલીસ સ્ટેશનમાં હોય, પછી ખુદાને કે ખુદા તમારા ઉપર ભરોસો છે, હવે યુ મેક ધી ઇમ્પોસિબલ પોસિબલ, આ જગામાંથી મને કાઢો. ડઝન્ટ વર્ક ધેટ વે. યુ વિલ ફેસ ધી કોન્સિક્વન્સીસ. પણ આ એક્શન ક્યારે આવે છે, આ કન્ડિશન ક્યારે આવે છે? જ્યારે માણસ ખુદાના પ્લાન પ્રમાણે કામ કરતો હોય, એને ઓપરેશનની સામે ઊભું રહેવું હોય, એમાં પકડાઈ ગયો હોય, પછી એ કહે કે ના, મને ખુદા ઉપર ભરોસો છે, પણ આઈ હેવ ફૂલ ફેથ, હી વિલ મેક ધી ઇમ્પોસિબલ પોસિબલ. બાકી બીજા હતા કે મારા જેવા ખુદા ઉપર ભરોસો છે, પણ ખુદા સાચે કરશે કે નહીં કરે, આ થશે કે નહીં થાય, 50-50, ખુદા શું કરશે, અમે શક હોય છે. તો એની વાસ્તે વર્સ આપે છે આયતુલ્લા ખામેની કહે છે الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ who entertain a bad opinion about Allah. ભરોસો હોય પણ કે ના, ખુદા પૂરું કામ નહીં કરી શકે, સાવ સોર્ટ આઉટ નહીં કરી શકે, એ કે એવું ના હોવું જોઈએ. The prerequisite is કે તમે ખુદા ઉપર ભરોસો કરો, બટ યુ શુડ હેવ ફેઇથ કે ખુદા 100% હી કેન મેક ધી ઇમ્પોસિબલ પોસિબલ. એની વાસ્તે પણ એક્ઝામ્પલ્સ આપે છે. એ કહે છે
નબી ઈસાનું એક્ઝામ્પલ આપે છે. આજે તમે વિચાર કરો, તમે નબી ઈસાની સામે બેઠા છો, યુ આર સિટિંગ ઇન અ રૂમ. નબી ઈસા તમારી સામે મિટ્ટી લઈ આવે, ક્લે લઈ આવે, અને હી ઇઝ મેકિંગ સમથિંગ. કરતાં કરતાં તમારી સામે એક પક્ષી થઈ ગયું, અ બર્ડ આઉટ ઓફ ક્લે. હું તો એ પણ નથી કરી શકતો, મને કોઈ ક્લે આપે, આઈ એમ નોટ એન આર્ટિસ્ટ. તો નબી ઈસા ફાઇન ચકલી બનાવ્યા હશે, મસ્ટ હેવ મેડ ઇટ રિયલી નાઇસલી. પછી એના ઉપર ફૂંકે તો એ ચકલી ઉડવા માંડી જાય. હું સામે બેઠો હું, મને ત્યાં શું થયું? મારી સામે મિટ્ટી હતું. ધી ઇમ્પોસિબલ હેઝ બીકમ પોસિબલ. અની અખલુકુ લકુમ મિન અત્તીની કે હૈયતિ તૈર ફનફુકુ ફીહી ફયકૂનુ તૈરમ બિઇذનિલ્લાહ. ધી ઇમ્પોસિબલ હેઝ બીકમ પોસિબલ. ના ખાલી એ નહીં, વ ઉબ્રિઉલ અકમા વલ અબ્રસ, and he healed the blind and the leper. Blind એટલે ડૉક્ટર કાઝિમ ધાલાનું કામ નહીં કે જેને પડદો આવી ગયો, આંખમાં કેટરેક્ટ આવી ગયો હોય, એ ખાલી પડદો હટાવે. દેટ ઇઝ ઓલ્સો ફીટ. આઈ એમ નોટ ટેકિંગ ધ ક્રેડિટ અવે. બાકી કોઈ નાનપણથી બ્લાઇન્ડ હોય, આંખમાં ઇઝ અ પર્સન હુ ઇઝ બ્લાઇન્ડ ફ્રોમ બર્થ. જ્યારથી જન્મ્યો ત્યારે એનો આંખ ના હતો. નબી ઈસાઈની સામે આવીને એને આઈસાઇટ આપે. He's made the impossible possible. So this is an example. આવું અમારું ઇમ્પ્રેશન હોવું જોઈએ કે ખુદા કરશે તો 100% કરશે, 100% ફેઇથ હોવું જોઈએ. He'll make the impossible possible. બીજું એક્ઝામ્પલ, કમ મિન ફિયતિન કલીલતિન ગલબત ફિયતન કથીરતન બિઇذનિલ્લાહ વલ્લાહુ મઅસ સાબિરીન. તાલૂત ને જાલૂતની જે સ્ટોરી છે, સાવ ઓછા હતા પણ they overcame a big party. અયતોલ્લા ખામીની આ જ એક્ઝામ્પલ આપે છે. કમ મિન ફિયતિન કલીલતિન ગલબત ફિયતન કથીરતન. How many a small party overcame a large party with Allah's will. The impossible became possible. એ કહે છે આ તમારી સામે છે. આજે આખી દુનિયા ભેગા થઈ ને ગાઝા ઉપર હુમલો કર્યો. કોઈના મગજમાં ના આવતું કે ધીસ પીપલ વિલ સર્વાઈવ. આજે એ લોકો સાથે સીઝ ફાયરનું નિગોસિએશન, અને ક્યાં ખાડામાંથી નવા યુનિફોર્મ ને નવી ગાડીઓ સાથે નીકળે છે પ્રિઝનર્સ સાથે. એ લોકોનું મગજ ફરી ગયું છે. હાઉ ડીડ ધીસ હેપન? ધ ઇમ્પોસિબલ હેઝ બીકમ પોસિબલ. એ લોકોના મગજમાં હતું જ નહીં, પણ there is a formula that has been used. They had 100% faith. આ ગાઝાના માણસો જે છે ખાલી આમ જ નથી બોલતા હસ્બુનલ્લાહ વ નિઅમલ વકીલ. એ લોકોને પૂરો ભરોસો છે કે ના ખુદા કાંઈ ને કાંઈ કરશે 100%. અને ઇટ હેપન. અમારા આંખની સામે થઈ ગયું, ઇન રિયલ ટાઈમ અમારા હાથમાં મેં જોયા પોતે. સો આ પહેલું કન્ડિશન, હેવ 100% ફેઇથ ઇન અલ્લાહ. પછી તમે કહો હસ્બુનલ્લાહ. બીજું કન્ડિશન અયતોલ્લા ખામીની કહે છે કે એ ખુદા અમારા હાથમાં મૂક્યું છે. પહેલું કન્ડિશન એના હાથમાં છે કે હી વિલ ડૂ ધી ઇમ્પોસિબલ, હી વિલ મેક ધી ઇમ્પોસિબલ પોસિબલ. બાકી ધી સેકન્ડ કન્ડિશન ઇઝ ઇન અવર હેન્ડ્સ. કે છે નબી મૂસાના મોજીઝો હતું કે એનું લાકડી જે છે સાપ બની જતું હતું, પણ લાકડી ફેંકવાનું કામ નબી મૂસાના હાથમાં હતું. નબી ઈસાને આ મોજીઝો આપ્યા, પણ હી હેડ ટુ મેક સમથિંગ. હું તો એ પણ ના કરી શકું. ક્લે સાથે તમે ફાઇન પક્ષી બનાવો પછી ફૂંકો, પણ એ ક્લેનું બનાવવાનું એ નબી ઈસાનું કામ હતું. હી હેડ ટુ ડુ ઇટ. નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ એમના દીકરાને બાંધવું પડ્યું, એમના દીકરાને બાંધ્યા. હી બ્લાઇન્ડ ફોલ્ડેડ હિઝ સન એન્ડ હી સ્લોટર્ડ. નબી ઇબ્રાહીમને આ કરવું પડ્યું, પછી મોજીઝો દેખાનું. So God will make the impossible possible only after we have done our part. અમે પણ કાંઈ કરવાની જરૂર છે. તો કોઈ માણસ ખાલી ઘરે બેઠું હોય કે બસ ખુદા કાંઈ કરશે, વી નીડ ટુ એક્ટ, તો ખુદા ઉપર ભરોસો, ખાલી ભરોસો નહીં પણ ઈમાન હોવું જોઈએ કે ના, ગોડ વિલ ડૂ ધીસ 100% એઝ લોંગ એઝ અવર પ્લાન ઇઝ ગોડલી. ખાલી એ નહીં, વી નીડ ટુ એક્ટ. એક્શન લેવાની જરૂર છે, પહેલું પગલું લેવાની જરૂર છે, પછી તમે ખુદાનો મોજીઝો તમારી સામે દેખાશે. 11 ફેબ્રુઆરી જ્યારે આવે છે, ઈરાનિયન રેવોલ્યુશન ડે, 22 બહમાન
1979માં. This is the fourth lamppost. It has blown their minds. They were not expecting it. The impossible became possible. જે લોકો શાહનું જમાનો જોયા હતા, સવાકનું પાવર જોયા હતા, અમેરિકાનું પાવર જોયા હતા એ વખતમાં, this was the impossible became possible. ઇમામ ખુમૈનીનું માઇન્ડસેટ વોઝ ધીસ કે ના, મને ખબર છે ખુદા મારી મદદ કરશે, પણ પહેલું પગલું મને લેવાનું છે. ફોર 40 years he struggled. 30 વર્ષ સુધી સ્ટ્રગલ કર્યા. એની સાથે જે માણસો હતા એ લોકોનું પણ ઈમાન કે ના, ખુદા અમે મદદ કરશે, એ લોકો પણ ઊભા રહ્યા અને તે ઇરાનિયન રેવોલ્યુશન હેપન. અમારી વાસ્તે એક લેસન છે. તો અમારી જિંદગીમાં પણ તકલીફો આવશે, દુઃખ જોવાનું છે, બેશક ઇમ્તિહાનો આવશે. ખુદા ઉપર ભરોસો કરવાનું ઇઝ ધ સિક્રેટ. પણ પહેલું અમે ઈમાન હોવું જોઈએ કે ના, ગોડ વિલ સોર્ટ ધીસ આઉટ. 100%, 50% નહીં. અને બીજું, અમે પોતાને પગલું લેવાની જરૂર છે. વી કેન જસ્ટ સિટ એટ હોમ. કાંઈ ને કાંઈ કામ કરવાની જરૂર છે ટુવર્ડ્સ દેટ ગોલ. પૂરું ઈમાન હોય પછી ખુદા ઉપર ભરોસો કરશો તો ઇન્શાઅલ્લાહ ખુદા અમે કામયાબ કરશે. ખુદા અમે તૌફીક આપે ઇન્શાઅલ્લાહ કે અમારા મુજતહિદીનના આ કૌલ ઉપર અમે અમલ કરી શકીએ. કુરાન સાથે જે અમારું રિલેશનશિપ છે એને મક્કમ રાખી શકીએ ઇન્શાઅલ્લાહ. અને અમારા 12 મહિમામને ઇન્શાઅલ્લાહ જલ્દ અઝ જલ્દ ઝુહૂર કરે ઇન્શાઅલ્લાહ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન.